નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા હાઉસિંગ બાબતની જે યોજનાઓ આવેલી છે તેના વિશે જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને અમારો વિડીયો જરૂરિયાતમંદ લોકો સુધી શેર કરજો અને સંપૂર્ણ વિડીયો જોજો જેથી તમામ યોજનાઓ વિશે ખ્યાલ આવી શકે. તો પ્રથમ યોજના વિશે જાણી લઈએ. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જે ખાલી પડેલ EWS1 અને EWS2 તેના માટે ફોર્મ મંગાવવામાં આવે છે. કઈ વેબસાઇટ ઉપર? www.oda.org.in ઉપર. તો 2/10/2025 સુધી એ ફોર્મ ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ અહીં ઓડા ઓફિસનો નંબર પણ આપેલો છે. આપને જરૂર હોય તો આપ સ્ક્રીનશોટ પાડી શકો છો. અને ઓનલાઈન પેમેન્ટ માટે જે એની ફી ઓનલાઈન હોય છે એના માટે પણ મુશ્કેલી પડે તો નંબર આપેલો છે. આપ ઓનલાઈન અરજી ફોર્મની માહિતી મેળવવા માટે ઓડા કચેરી ખાતે જે એની ઓફિસ છે ત્યાં પણ તમે જઈ શકો છો. કઈ જગ્યાએ છે ઓફિસ? સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા આશ્રમ રોડ, અમદાવાદ. તો ચાલો બીજી જાહેરાત જોઈએ. બીજી જાહેરાત છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતી મંત્રી આવાસ યોજના શહેરી 2.0. તેની અંદર અલગ અલગ સિટીઓ છે. આપ જોઈ શકો છો: પાદરા, હાથીજણ, તરસમિયા, ભાવનગર, અંકલેશ્વર, ધોળકા, જેતપુર, ઉપલેટા, અમરેલી, મહુવા, શાસ્ત્રીનગર, ભાવનગર અને નવસારી. વડોદરાની અંદર ગોરવા, ગોત્રી, ત્યારબાદ અટલાદરા A, B, ત્યારબાદ સુરત, જાફરાફાટા, કોસાડ, અમરોલી, સચિન, કંસાડ અને મહેમદાવાદ. તો તેની અંદર પણ ફોર્મ ભરવાના છે જેની છેલ્લી તારીખ 30/9 છે. વધુ માહિતી માટે તમે ગુજરાત હાઉસિંગ board.gujarat.go.in વેબસાઇટ ઉપરથી માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એના ફેઝ 4, 5, 7 અને 11માં અગાઉ થયેલ ડ્રો પૈકી ખાલી રહેલ છે તેની અંદર કઈ કઈ જગ્યાએ છે? મકરબા, ઈસનપુર, થલતેજ, અસલાલી, હેબતપુર, સોલા, ગોતા, વઢવ, નાના ચિલોડા, નરોડા, નિકોલ વિસ્તારમાં. તો તેની અંદર પણ મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે. એ ફોર્મ તમે 3/11/2025 સુધી ફોર્મ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે તેના ઉપર તમે ભરી શકશો. જો તમારે આ તમામની અંદર ફોર્મ ભરવા હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ માટે AMC કે ઓડાની અંદર ફોર્મ ભરવું છે તો આપણે તેના વિડીયો બનાવતા રહીશું અને તમને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપતા રહીશું. થેન્ક યુ, આભાર. અને અમારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.